બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે, જ્યાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવાનો સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। દાંતા બાદ હવે કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એક્સપાયરી ડેટની દવાઓ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કુચાવાડા પીએચસીમાં સારવાર માટે આવેલા એક જાગૃત નાગરિકની નજર દવાના સ્ટોક પર પડી હતી, જેમાં છેલ્લા 1 વર્ષથી એક્સપાયર થઈ ગયેલી દવાઓનો મોટો જથ્થો સરેઆમ પડ્યો હતો। આ ગંભીર લાપરવાહીથી જોઈને તે નાગરિકે તાત્કાલિક પોતાના મોબાઈલમાં સમગ્ર દ્રશ્યો કેદ કરી લીધા હતા અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો। વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને સરકારી હોસ્પિટલોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। ઉલ્લેખનીય છે કે હજુ 2 દિવસ પહેલાં જ દાંતાની સરકારી હોસ્પિટલમાં એક નિર્દોષ દર્દીને એક્સપાયરી ડેટની ગ્લુકોઝની બોટલ ચડાવી દેવાનો જીવલેણ મામલો સામે આવ્યો હતો, જેની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં કુચાવાડાનો આ નવો કિસ્સો સામે આવતા આરોગ્ય વિભાગની ઘોર નિષ્ક્રિયતા ઉગાડી પડી ગઈ છે। વારંવાર સામે આવતી આવી જીવલેણ બેદરકારીના કારણે બનાસકાંઠાના સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો જેઓ મફત અને સારી સારવારની આશાએ સરકારી હોસ્પિટલોના પગથિયા ચડે છે, તેમના જીવ અત્યારે જોખમમાં મુકાય છે। જો કોઈ દર્દીને ભૂલથી પણ આ એક્સપાયર્ડ દવા આપી દેવામાં આવી હોત તો તેની જિંદગીનું જોખમ ઊભું થઈ શકતું હોત। સમગ્ર જિલ્લામાં અત્યારે તંત્રના પાપે દર્દીઓની જિંદગી રામ ભરોસે હોય તેવી ભયાવહ સ્થિતિનું નિર્માણ થયું છે અને ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠી છે। સરકારી આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો સ્ટોક ચેક કરવાની જવાબદારી કોની છે અને શા માટે જવાબદારો આંખ આડા કાન કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે। હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ મામલે કડક પગલાં ભરે છે કે પછી હંમેશાની જેમ મામલાને દાળે પાડી દેવામાં આવશે।